દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. આ સાથે જ તેમના નવા મંત્રીઓએ પણ પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. હવે આમાંથી એક નવું નામ જે ચર્ચાઈ રહ્યું છે એ છે સી.આર. પાટીલ. આમ તો જો કે સી.આર. પાટીલની સાથે બીજા ઘણા બધા નવા મંત્રીઓ પણ જોડાયા છે, પરંતુ સી.આર. પાટીલનું નામ એટલા માટે અત્યારે ચર્ચાઈ રહ્યું છે કારણ કે તેઓ પહેલા ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા. હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખ હોવાને કારણે તેમની પાસે ઘણી મોટી જવાબદારી હતી. હવે તેઓ દિલ્હી પહોંચી ગયા છે. હવે દિલ્હી પહોંચતાની સાથે જ હવે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે તેની નામની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આજે આપણે વિડીયો થકી જાણીશું કે એવા કયા કયા નામો છે કે જેઓ હાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ બની શકે છે અને હવે આગળના સમયમાં કોણ બની શકે અને કેટલી ચર્ચાઓ ચાલી રહી છે જાણીશું દરેક વાત વિગતવારથી. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. આજના સમયમાં ગુજરાત ભાજપનો ગઢ છે, એમાં કોઈ જ નવીન વાત નથી. અહીંથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીએમ બનીને દિલ્હી સુધી પહોંચ્યા છે, એટલે કે પ્રધાનમંત્રીનું પદ હાંસિલ કર્યું છે. હવે અહીંથી બનતા ઘણા બધા પરિબળોની અસર આખા દેશમાં જોવા મળતી હોય છે. એટલા માટે જ આપણે સમજી શકાય છે કે ગુજરાત કેટલો મોટો, અનોખો અને મજબૂત ગઢ માનવામાં આવે છે ભાજપ માટે. હવે અહીંનું સૌથી મોટું પદ છે ગુજરાત પ્રદેશ પ્રમુખનું. હવે ગુજરાત પ્રદેશનું પ્રમુખનું પદ અત્યાર સુધી સી.આર. પાટીલ પાસે હતું, પરંતુ હવે આ પદ બીજા કોઈને મળવા જઈ રહ્યું છે. હવે કોને મળશે એની નામની ચર્ચાઓ ચાલી રહી છે. હવે વાત જાણે એમ છે કે આ વખતે કદાચ સી.આર. પાટીલની જગ્યાએ ક્ષત્રિયને અથવા તો કોઈ પાટીદાર નેતાને આ વખતે પ્રદેશ પ્રમુખ બનવાનો ચાન્સ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ક્ષત્રિય એટલા માટે કહી રહ્યું છું કારણ કે હાલમાં ક્ષત્રિય આંદોલન હમણાં જ સમાપ્ત થયું છે અને ઘણા બધા ક્ષત્રિયો નારાજ છે. એટલા માટે હવે કદાચ ક્ષત્રિયોને પણ, એટલે કે ક્ષત્રિય નેતાને પણ પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે ભાજપ. પરંતુ આ તો ભાજપ છે, ભાજપ કોથળામાંથી કંઈ પણ કાઢી શકે છે. જેમાં સૌથી પહેલું નામ ચર્ચાઈ રહ્યું છે શંકર ચૌધરીનું. હવે શંકર ચૌધરીની વાત કરીએ તો પોતે અત્યારે વિધાનસભાના અધ્યક્ષ છે અને આ સાથે જ તેઓ ઓબીસી ચહેરો પણ છે, ઓબીસી નેતા છે. એના જ કારણે તેઓને આગળના સમયમાં પ્રદેશ પ્રમુખ બનાવાય તો કોઈ નવાઈની વાત નથી. હવે પ્રદેશ પ્રમુખ હોવાની સાથે સાથે તેમને રાજકીય અનુભવ પણ એટલો જ છે. રાજકીય અનુભવની વાત કરીએ તો તેમને સંગઠનમાં રહીને કામ કરવાની તક મળેલી છે અને આગળના સમયમાં બની શકે કે તેઓ હજુ પણ મોટા કાર્યો કરી શકે તેવી શક્યતાઓ છે. એટલા માટે થઈને તેમને પ્રદેશ પ્રમુખ બનાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. બીજું નામ છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું. હવે આ નામને લગભગ કોઈ જ એવું નહીં હોય કે જે જાણતું નહીં હોય. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજકારણમાં બહુ મોટું નામ છે, પીઢ નેતા છે અને આની સાથે સાથે નરેન્દ્ર મોદીની સરકારથી લઈને વિજય રૂપાણીની સરકાર સુધી તેમને ઘણા બધા મોટા કાર્યો પણ કરેલા છે, મંત્રી પદ પણ સંભાળેલું છે. એટલા માટે થઈને તેમને આ વખતે પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ સાથે ક્ષત્રિય ચહેરો પણ છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક એમને ચાન્સ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રીજું જો નામ કોઈ ચર્ચાતું હોય તો એ છે આઈ કે જાડેજા એટલે કે ઇન્દ્ર વિજયસિંહ કિશોરસિંહ જાડેજા. ક્ષત્રિય નેતા હોવાને કારણે તેમને પણ ચાન્સ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. રાજ્યમાં એક પણ એવો જોન નહીં હોય કે જેઓ અત્યારે આઈ કે જાડેજાને નહીં ઓળખતા હોય. સંગઠનનો બહોળો અનુભવ છે, રાજકારણી તરીકે, પીઢ નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલા માટે થઈને અને આની સાથે સાથે ક્ષત્રિય ચહેરો હોવાને કારણે પણ તેમને આ વખતે પ્રદેશ પ્રમુખ બનાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ચોથું નામ છે બાબુભાઈ જેબલિયા. હવે જે લોકોને નથી ખબર એ લોકોને જણાવી દઉં કે ગુજરાતના સંગઠનમાં ટોચની જવાબદારીમાં વધુ એક નામ છે અને એ છે બાબુભાઈ જેબલિયા. સામાન્ય લોકો માટે કદાચ બાબુભાઈ જેબલિયાનું નામ પરિચિત નહીં હોય, પરંતુ તેઓ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે. ખેડૂતો લઈને કાઠી ક્ષત્રિય સમાજને આગેવાનીમાં કોઈ લેતું હોય તો એ છે અત્યારે બાબુભાઈ જેબલિયા. બાબુભાઈ જેબલિયાની એક વાત સારી એ છે કે તેઓ બધાને સાથે લઈને કામ કરે છે. એટલા માટે જ આગળના સમયમાં બની શકે કે તેમને પ્રદેશ પ્રમુખનો ચાન્સ મળે, પ્રદેશ પ્રમુખ બનવા માટેનો એક ચાન્સ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ બાદ જે નામ ચર્ચાઈ રહ્યું છે એ છે જગદીશ વિશ્વકર્મા. જે લોકો નથી ખબર એ લોકોને જણાવી દઉં કે ઓબીસી સમાજમાંથી આવતું આ એક નામ છે, પીઢ નેતા છે અને એમને સંગઠનનો બહોળો અનુભવ છે. સંગઠનનો બહોળો અનુભવ હોવાને કારણે પણ તેમને આ વખતે પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી શક્યતાઓ છે. હવે જગદીશ વિશ્વકર્મા જે છે એમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનું પદ પણ સંભાળેલું છે અને શહેરના, એટલે કે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકેની પણ જવાબદારી સંભાળેલી છે. એટલા માટે અનુભવ હોવાને કારણે તેમને આગળના સમયમાં આ વખતે પ્રદેશ પ્રમુખનું જે પદ છે એ મળે તેવી શક્યતાઓ છે. જો આપણે પાટીદાર સમાજની વાત કરીએ તો ગોરધન ઝડફિયાને આપણે કેવી રીતના ભૂલી શકીએ. ગોરધન ઝડફિયા જે છે એ સિનિયર નેતાઓમાંથી એક છે, પાટીદાર નેતા છે. આ સાથે જ મહત્વની વાત તો એ છે કે એમનામાં એક આવડત છે કે તેઓ બધાને સાથે લઈને ચાલે છે. હવે આગળના સમયમાં તેમને સંગઠન અને સરકારનો બહોળો અનુભવ હોવાને કારણે પણ તેમને આગળના સમયમાં પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાય તો કોઈ નવીન વાત નહીં. હવે આ તો હતા કેટલાક નામો જે આપણે ચર્ચા.
પરંતુ હજુ પણ એવા કેટલાક નામો છે કે જેમની અત્યારે ચર્ચા ચાલી રહી છે. આ સાથે જ હજી જો પાટીદાર સમાજની વાત કરીએ તો રજની પટેલનું પણ નામ અત્યારે આગળ ચર્ચાઈ રહ્યું છે. આગળ સમયમાં ભાજપ કોને પ્રદેશ પ્રમુખનો ખેસ પહેરાવે છે એ તો હવે આપણને ટૂંક સમયમાં જ ખબર પડી જશે. પરંતુ તમને શું લાગે છે આ વખતે કોને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવી શકે છે એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને હા, એક વસ્તુ તો છે કે ભાજપ કોતરામાંથી કંઈ પણ કાઢી શકે, એટલે કે દિલ્હીથી ફોન આવી શકે છે અને કોઈ પણ એક વ્યક્તિને એટલે કે નવા ચહેરાને પણ આ વખતે તક મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, એક મહત્વની વાત, અમારી વોટ્સઅપ ચેનલ પણ છે કે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોય છે. જો તમારે અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાવવું હોય ને તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.